સુરતના વરાછા વિસ્તારમાં પરિવાર પર એસિડ ફેંકીને પત્નીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી। આ કેસમાં લાજપોર જેલમાં બંધ આરોપી છગનવાળાએ 1.5 વર્ષ અગાઉ પેરોલ કરીને 7 દિવસની રજા લઈને બહાર આવ્યો હતો। ત્યારબાદ ફરાર થઈ ગયો હતો। આખરે છગનવાળાને ગાંધીનગરથી દબોચી લેવામાં આવ્યો છે। છગનવાળાએ વર્ષ 2019માં કામ ધંધો ન કરતો હોવાની સાથે દારૂ પીને પડી રહેતો હતો। આથી પત્ની હંસા અને પુત્ર તથા 2 દીકરાઓને તેને ટોકતા હતા। આ વાતનું માઠું લગાડી પરિવારને પાઠ ભણાવવા માટે છગને હીરા સાફ કરવાનું એસિડ પરિવાર પર છાંટ્યું હતું। રાત્રિના 3 વાગ્યાના ભર નિંદરમાં સૂતેલા પરિવાર પર એસિડ પડતા તમામ દાઝી ગયા હતા। પત્ની સહિત 3 સંતાનોને મારી નાખવાના ઈરાદે એસિડ છાંટીને છગન નાસી ગયો હતો। આ એસિડ હુમલામાં છગનની પત્ની હંસાનું મોત નીપજ્યું હતું। લાજપોર જેલમાંથી પેરોલ પર નીકળીને છગન રણછોડવાળા ગાંધીનગરના દહેગામ નજીક જાગ ગામમાં રહેતો હતો। અહીં છગન SM ઇન્ડસ્ટ્રીયલમાં કામ કરતો હતો। આ બાતમીના આધારે તેને ઝડપી લેવામાં આવ્યો હતો। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સને 2019 સાલમાં વરાછા પોલીસ સ્ટેશનમાં એક 302, 307, 326 એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ। જે ગુનાની હકીકત એવી છે કે આ આરોપી છગનભાઈ રણછોડભાઈ વાળા જે પોતે દારૂ પીવાની ટેવવાળા હતા, એમને એમના પરિવાર સાથે વારંવાર દારૂ પીવાની ટેવ બાબતે ઝઘડો થતો હતો। પરિવારના સભ્યો એમને કોઈ કામ કરવાનું વારંવાર કહેતા, જેથી એમને ખોટું લાગી આવતા। જે તે વખતે એમને પૂરા પરિવારને એસિડ નાખીને મારી નાખવાનું નક્કી કર્યું। જે મુજબ એમને રાત્રે 3 વાગે એમના ઘરમાં એસિડની બોટલ એમના પત્ની અને 2 બાળકો સૂતા હતા એના ઉપર નાખી દેતા એમના પત્ની હંસાબેનનું ઉંમર વર્ષ 45નું ગંભીર રીતે દાઝી દેવાથી મોત થયેલ અને છોકરાને ગાલના ભાગે એસિડનો ડાઘ પડી ગયેલ। એ ઈસમને લાજપોર જેલમાંથી વચગાળાના દિન 7ના જામીન પર રજા પર જતા ત્યાંથી ભાગી ગયેલ। જે આરોપીને આજ રોજ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે અને એ પોતે વતન ગામ મેડિયા તાલુકો દહેગામ ગામ જાગથી એક SM ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો, ત્યાંથી એને પકડી પાડવામાં આવેલ છે।